રાજ્યમાં લોકશાહીના પર્વની ઉજવણીમાં સાધુ સંતો પણ સહભાગી થયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાન્ય નાગરિક જ નહીં, સંતો મહંતો પણ મતદાનમાં આગળ આવી લોકશાહીને મજબૂત બનાવી રહ્યા છે। આણંદના બોચાસણમાં બીએપી સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ મતદાન કરી લોકશાહી પર્વમાં ભાગ લીધો। સંતોએ મતદારોને આળસ છોડીને મતદાન કરવા લોકોની અપીલ કરી, સાથે સ્થાનિક વિકાસ સાથે ભારતીય સંસ્કૃતિને વિશ્વસ્તરે લઈ જાય તેવા નેતાઓને પસંદ કરવા સંદેશ આપ્યો। मतदान ए आपणो अधिकार है अने ए अधिकारनो उपयोग आपणे बधाए करवो जोईए। अमे जेम करीए छे एम बधाए आनो उपयोग करवो जोईए अने आपणा देशना विकास माटे, आपणा गामना विकास माटे, आपणा तालुकाना, आपणा जिल्लाना विकास माटे आपणे बधाए आगळ आवी अने आपणे योग्य लागे एवा सारा उमेदवारने के जे आपणा विस्तारनो विकास करी सके, अपनी भारतीय संस्कृतिનું સંવર્ધન કરી શકે આવા જે કોઈ ઉમેદવાર હોય એને આપણે વોટ આપવો જોઈએ। ખાસ અમારી અપીલ છે કે બધા આળસ તજી અને આજે આ વોટિંગ કરવા માટે ખાસ સાંજ સુધીમાં બધા આવી જાય એવી અમારી વિનંતી છે। માત્ર આણંદ જ નહીં, ખેડા જિલ્લાના વડતાલમાં પણ સંતોએ મતદાન કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું। વડતાલ સ્વામિનારાયણ મંદિરના મોટી સંખ્યામાં સાધુ સંતો મતદાન કરવા પહોંચ્યા। એમાં પણ 92 વર્ષના વયોવૃદ્ધ સંતે વ્હીલચેરમાં મતદાન કરવા પહોંચીને સૌને પ્રેરણા આપી। વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન અને અન્ય સંતોએ પણ મતદાન કરી લોકશાહીમાં ભાગીદારી નોંધાવી। મંદિર સાથે જોડાયેલા અંદાજે 600 સંતોના નામ મતદાર યાદીમાં નોંધાયેલા છે। गुजरातनी सर्व जनता ने अमारी करबद्ध प्रार्थना है मतदाननो आपणो अधिकार एनो उपयोग करवो। सूर्यनारायण तपे छे तो वहेला ते पहेला ए न्याये आपणे सौए त्वरित गतिए मतदान करवू, अचूक करवू एवी वडताल संस्था वती हूँ आप सौने विनंती करूँ छूँ। વિશ્વવિખ્યાત યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ ઉત્સાહભેર મતદાન કર્યું। લોકશાહીના મહાપર્વ નિમિત્તે આ પૂજ્ય રઘુરામ બાપાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો। યાત્રાધામ વીરપુરમાં બાપાના આશીર્વાદ સાથે ગ્રામજનો અને ભાવિકોમાં પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો। જામનગરમાં પણ આધ્યાત્મિક જગતના અગ્રણીઓ મતદાનમાં જોડાયા। જામનગરમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની મુખ્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજણા મંદિરના ધર્મચારી 108 શ્રી કૃષ્ણ મણીજી મહારાજે સાધુ સંતો સાથે મતદાન કર્યું। વોર્ડ નંબર 13ના બૂથ નંબર 16માં મતદાન કરી કૃષ્ણ મણીજી મહારાજે લોકોને પણ લોકશાહીના પર્વમાં ભાગીદાર થવા આહવાન કર્યું। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે ત્યારે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો સંતો મહંતો છે તે પણ મતદાન કરવા પહોંચ્યા છે। હાલ જે પ્રકારે પોતાના જે મતદારનો અધિકાર છે તે કરવામાં આવી રહ્યો છે। ધાર્મિક વડાઓ છે તે પણ પહોંચી રહ્યા છે। ખાસ કરીને જામનગરમાં હાલ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે। મહારાજશ્રી, શું કહેશો, આજે આપનું સૌ પ્રથમ આ મતદાન અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપણે મતદાન કર્યું છે? મતદાન બહુ આવશ્યક છે, દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ, મારું એ ખાસ કહેવાનું છે। અને જામનગરની જનતાને તો ખાસ આગ્રહ કરું છું કે આ બધા મતદાન કરજો। કોઈ પણ નાગરિકે જ્યારે પણ મતદાનનો સમય હોય એ સમયમાં બીજા બધા જ કામોને મૂકીને મતદાન અવશ્ય કરવું જોઈએ। ગરમી વચ્ચે પણ મતદાતાઓ અત્યારે નીરસ ક્યાંક જોવા મળી રહ્યા છે, તો શું કહેશો? ગરમી તો જો મોસમ ક્યારેક બદલાય, ગરમી હોય, વરસાદ હોય, અમુક ઠંડીના સમયમાં પણ હોય, પણ મતદાન કરવાનું છે, કરવાનું છે। આ તરફ વડોદરામાં પણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું। ટ્રી હાઉસ સ્કૂલના મતદાન કેન્દ્ર પર 50થી વધુ સંતોએ મતદાન કર્યું અને હિન્દુ સંસ્કૃતિ અને સાધુ સંતોનું રક્ષણ કરે એમને મત આપવા અપીલ કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે સામાન્ય નાગરિકોની સાથે સાથે સંતો અને મહંતો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે અને સંતો સાથે વાત કરીશું। સ્વામીજી, શું કહેશો, મતાધિકારનો ઉપયોગ કરવા માટે સામાન્ય નાગરિકો આવી રહ્યા છે, પણ તમે સમાજને મોટો સંદેશો આપી રહ્યા છો, સમાજને શું કહેશો? આજે આપણને ખબર છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી, એટલે આજે મોટી સંખ્યાની અંદર બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાના સંતો અમે ઉપસ્થિત થયા છીએ। કોઈ પણ શુભ કાર્ય વહેલા અને પહેલાં કરવું જોઈએ, શુભસ્ય શીઘ્રમ, એટલે સૌથી પહેલાં ભગવાનના દર્શન કરીને અલ્પાહાર પૂર્વે આજે અહીંયા મતદાનનું બીજું પવિત્ર કાર્ય કરવા માટે સંતો ઉપસ્થિત થયા। એક ભારતના આદર્શ, જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણને જે મતનો અધિકાર છે તેનો યથાયોગ્ય આપણે ઉપયોગ કરીએ। જ્યાં આગળ વિકાસ અને પ્રગતિની વાતો થતી હોય, જ્યાં આગળ ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મનું રક્ષણ પોષણ સંવર્ધન થતું હોય, જ્યાં નૈતિકતા, સદાચાર અને પ્રામાણિકતા હોય,
અને જે જગ્યાએ ભાઈચારા માનવતાની વાતો હોય, જ્યાં જગ્યાએ સુશાસન અને સુરાજ્યની સ્થાપના થતી હોય, ત્યાં આગળ આપણે કિંમતી મત આપણો આપીએ, એ આપ સૌને વિનંતી છે. ભારત માતાની જય. વંદે માતરમ. બિલકુલથી તો સમાજને ખૂબ જ મોટો સંદેશો જે છે તે સ્વામીજીએ આપ્યો છે. તેમનું કહેવું છે કે કોઈપણ શુભ કાર્ય જો કરવું હોય તો સવાર ઉઠતાની સાથે જ કરવું જોઈએ. એટલા માટે જ જે સંતો છે તેઓ વહેલી સવારમાં જ અટલાદરા ખાતે મતદાન જે છે તે કરવા માટે આવ્યા છે. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સંતો મહંતો જે છે તે અહીંયા પહોંચ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો તો મતદાન કરી જ રહ્યા છે, પરંતુ સંતો અને મહંતો જે છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સમાજને મતદાન જાગૃતિનો એક વિશેષ સંદેશ જે છે તે આપી રહ્યા છે. બોટાદના સાળંગપુર ધામમાં પણ બીએપીએસના સંતોએ પોતાનો કિંમતી મત આપ્યો. સાળંગપુર બીએપીએસ મંદિરના સાધુ સંતો મતદાન મથક પહોંચ્યા અને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી. લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ પણ કરી હતી. આપણે ભારતવાસીઓ માટેની સૌની પવિત્ર ફરજ છે કે આપણે ભારતના નાગરિક છીએ, એટલે કે દરેકે પોતાનો મત આપવો જ જોઈએ. લોકશાહી તંત્રમાં આપણને સૌને વોટ આપવાનો અધિકાર છે જ, પરંતુ આપણે સમયની ખેંચ કે કોઈ બહાના કાઢીને એવું છટકી ન જવું. દરેકે મત આપવો. અમે સંતો પણ આ મત આપીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પણ અમને સંતોને આજ્ઞા કરે છે કે તમે દરેક આ ભક્તિના ઉત્સવના મંદિરના કાર્યક્રમ ઠેલીને પણ મત આપવા જજો. એટલે કે દરેક નાગરિકે આ મત આપવો જોઈએ. અમે બધા જ સંતો, અહીંયા 200 સંતો રહીએ છીએ, બધા જ મત આપવા માટે આવ્યા છીએ. તો આળસ પ્રમાદને લઈને મત આપવા ન આવે અને પછી ટીકા કરે કે આ નેતા બરાબર નથી, તો નેતાની પસંદગી કરનારા આપણે જ છીએ. તો અત્યારે આપણે સમયનો ભોગ આપીને પણ આ એક દેશની ફરજ બજાવવી જોઈએ. એક મોટી સેવા છે. આ રાષ્ટ્ર સેવા એ હકીકતમાં આપણી જ સેવા છે. તો એટલે આપણને સારો નેતા મળે, વફાદાર, પ્રામાણિક, ચારિત્ર્યયુક્ત અને દેશનું હિત કરે, વિકાસ કરે એવા નેતાની પસંદગીનું આ પર્વ છે. માટે દરેકે મતદાન કરવું જ જોઈએ.